નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાપીમાં એસીબીની સફળ ટ્રેપ. સીજીએસટી ઇન્સ્પેક્ટરે 40,000ની લાંચ લેતા ઝડપાયો. વાપીમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વાપીના સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે એસીબીને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી હતી. ફરિયાદી પાસેથી કામ અદલે બદલે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે એસીબીએ છટકું ગોઠવીને ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોત સીજીએસટી ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. લાંચની રકમ એણે 40,000 રૂપિયા માંગેલી. ટ્રેપિંગ અધિકારી શ્રી એસ.એન. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને એસીબી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ. એસીબીએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વાપીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એક નવો વળાંક લીધો છે. આ ઘટના દર્શાવે છે કે જાગૃત નાગરિકોની ભૂમિકા ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં કેટલી મહત્વની છે. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને આ લાંચિયાને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઘટના સમાજને સંદેશ આપે છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. જે કોઈ પણ સરકારી કર્મચારી લાંચ માગે તો તેની સામે એસીબીનો સંપર્ક કરવો જોઈએ. એસીબીની આ કાર્યવાહીએ વાપીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને વેગ મળ્યો છે. આશા છે કે આવી કાર્યવાહીઓથી સમાજમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં મદદ મળશે.